નમસ્કાર ખેડૂત મિત્રો, હું મલય બારોટ શક્તિમાન સીડ્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ તો હમણાં 2 દિવસ પહેલાં મેં ગઢડા તાલુકાના 7 થી 8 ખેડૂતોની મુલાકાત લીધી અને આપણે વિઝિટે ગયા હતા. તો ખેડૂત મિત્રો, અત્યારે એવું જાણવા મળ્યું છે કે કપાસનો છોડ એ એરિયામાં અત્યારે 2 સ્ટેજમાં ઊભો છે. 2 સ્ટેજ મીન્સ વાત કરીએ તો એક છે એ વાવણીનો કપાસ છે જે હજી થોડો નાનો છે, અને એક સ્ટેજ છે તે વાવણી પહેલાં આક્તર કપાસ જે કરેલો હોય, ઓરવીને કરેલો હોય એ સ્ટેજ છે. તો ઓરવીને કરેલો જે સ્ટેજ છે એ કપાસ અત્યારે લગભગ ફ્લાવરિંગ અવસ્થાએ પહોંચી ગયો છે, પણ અઢળક ફ્લાવરિંગ અત્યારે એમાં લાગેલું છે. તો ખેડૂત મિત્રો, જ્યારે તમારા છોડમાં અઢળક ફ્લાવરિંગ લાગેલું હોય અને એ સમય દરમિયાન ખોરાકની જરૂર તો પડતી જ હોય છે, પણ આ સમયગાળા દરમિયાન તમારે હવે છોડમાં ઉરિયાનો ખોરાક આપવાનું બંધ કરવું જોઈએ, એટલે કે નાઇટ્રોજન આપવું ન જોઈએ. નાઇટ્રોજન વધારે પડતું હવે આપવાથી શું થાય છે કે ભાઈ છોડ તમારો જે છે એ વાનસ્પતિક વૃદ્ધિ ઉપર ચડી જાય છે અને સતત છોડની વૃદ્ધિ થઈ રાખે છે અને ફ્લાવરિંગ થોડું ઘણું અટકે છે. તેથી ખેડૂત મિત્રો, અત્યારે આપણે હવે ઉરિયાનો સ્ટેજ આપણા છોડમાં પૂરો થઈ ગયો છે. જે ખેડૂતને આક્તર કપાસ છે અને અઢળક ફ્લાવરિંગ લાગેલું છે એ ખેડૂતને અત્યારે ઉરિયાનો ખોરાક આપવો જોઈએ નહીં. તો ખેડૂત મિત્રો, હવે પછીના ટોપિકમાં આપણે વાત કરીશું, હવે પછીના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ ફ્લાવરિંગ લાગ્યા પછી છોડને કયા કયા ખોરાક આપવા અને ફ્લાવરિંગ જે લાગ્યું છે એના વ્યવસ્થિત ઝીંડવાનું બંધારણ થઈ જાય તો એની માટે કયો ખોરાક આપવો, એ ટોપિક ઉપર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, રજા આપો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો અમારી આવી ખેડૂત વિશેની અવનવી માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.